જ્યારે ઘઉંના બેઝમાંથી બનેલા પીઝાની રેસીપી શેર કરી ત્યારે તમારા બધાની કમેન્ટ અને ડીએમ હતા કે એની અંદર જે વપરાતો પીઝા સોસ છે એની રેસીપી આપો. તો આજે આપણે હોમમેડ પીઝા સોસ ઘરે બનાવીશું. આ પીઝા સોસને તમે લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકશો અને ઘરે બનાવેલો પીઝા સોસ તમારા ઘરના બાળકોને પણ તમે આપી શકશો. તો પીઝા સોસ બનાવવા માટે અહીંયા મેં આ રીતે એકદમ લાલ અને પાક્કા ટામેટા લીધા છે. અહીંયા મેં 250 ગ્રામ જેટલા ટામેટાનો ઉપયોગ કર્યો છે. તો ટામેટાને ગરમ પાણીની અંદર એડ કરી લઈશું. એની અંદર મોટી સાઈઝના 4 કાશ્મીરી મરચા એડ કરી લઈશું. બંને વસ્તુને સરસ રીતે ઉકાળી લઈશું. ટામેટા સોફ્ટ થઈ જાય એટલે કાઢીને ઠંડા કરી લઈશું. સાથે મરચાને પણ કાઢી લઈશું. બંને વસ્તુ સરસ રીતે ઠંડી થઈ જાય એટલે ટામેટાની છાલને આપણે અલગ કરી લઈશું અને એને આ રીતે થોડા રફલી કટકા કરી લઈશું. અને રફલી ટુકડા કરેલા અને મરચા બંને વસ્તુને આપણે મિક્સર જારની અંદર પીસવાનું છે, પાણી વગર જ. એની પાણી વગર પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે એક પેનમાં બટર એડ કરીશું. ઝીણું સમારેલું લસણ એડ કરીને સાતળી લઈશું. લસણનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળવાનું છે. હવે બનેલા ટામેટા અને મરચાની પ્યુરી એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાવડર એડ કરીશું અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. તમે દળેલી ખાંડ પણ એડ કરી શકો, ગોળનો પાવડર પણ એડ કરી શકો. અને એનું પાણી બળી જાય, સોસ ઘટ થઈ જાય ને એટલે એક બાઉલમાં કાઢીને ઠંડો કરીને કોઈ પણ એરટાઇટ કાચની બોટલની અંદર કે આ રીતે ડબ્બામાં ભરીને તમે ફ્રીજની અંદર સ્ટોર પણ કરી શકો છો. તો તમે પણ જરૂરથી આ હોમમેડ પીઝા સોસને ટ્રાય કરજો અને ઘરે બનાવેલા પીઝા બેઝની ઉપર આ રીતે લગાવીને તમે પણ એન્જોય કરો. અને હા, શેઝવાન ચટણીની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.